નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેશન એકાઉન્ટ્સના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે પણ આપણે ખૂબ જ મહત્વનો એવો દાખલો ગણવાનો છે જે MKBU યુનિવર્સિટીમાં એપ્રિલ મે 2015ના રોજ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. બરાબર છે મિત્રો, આજનો દાખલો ગણતા પહેલાં હું તમને એવું રેકોમેન્ડેડ કરીશ કે છેવટનો આવક જાવકના પત્રકનો જે વિડીયો જે છે કે જે આખા પત્રકની માહિતી ડિટેલમાં સમજાવી છે એ વિડીયો જોઈ લેવા વિનંતી. એ વિડીયો જોયા બાદ આ દાખલો સરળતાથી સમજાઈ જશે. બરાબર છે. આ દાખલાને આપણે શરૂઆત કરી. શું કીધું છે કે વિરાટ કંપની લિમિટેડનું 31/12/2013ના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું છે. તે તારીખનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઇક્વિટી શેર 18,000 ઇક્વિટી શેર ₹100 લેખે 18 લાખ. 12% ડિબેન્ચર વ્યાજ. હવે આ જે ડિબેન્ચર વ્યાજ છે કઈ તારીખ સુધીનું હશે તો કે 31/12/2013 સુધી ચૂકવાયેલું હશે. મિત્રો, આ મગજમાં રાખજો. મિત્રો, જ્યારે પણ રકમ વાંચો ત્યારે દરેક બાબતની ડેફિનેશન શું થશે એ આપણે મનમાં વિચારતી જવી પડશે, જેથી દાખલા ગણવામાં અને એની ઝડપમાં વધારો થશે. લોન 1,50,000 કાઉન્સમાં કીધું છે કે ભાઈ રોકાણોના તારણ પર જે આપણે ભાઈ મિત્રો ધ્યાનમાં રાખવું પડશે. રોકાણોના તારણ પર છે. રોકાણો અહીંયા કેટલા આપીએ છે? 2,10,000. જેની સામે શું લીધી છે? 1.5 લાખની લોન લીધી છે. પરચુરણ લેણદારો, ફક્ત પરચુરણ લેણદારો, બીજી કાંઈ પણ સ્પષ્ટતા કરી નથી. 5,40,000. પ્રોવિડન્ટ ફંડ 54,000. પાઘડી જમીન મકાન મશીનરી રોકાણ સ્ટોક દેવાદાર રોકડ જાહેરાત ઉપલબ્ધ ખાતું ને નફા નુકસાન ખાતું. આમાંથી મિત્રો કઈ બાબતો પહેલા ધ્યાનમાં નહીં લેવાય તો કે અદૃશ્ય મિલકત હોય, અવાસ્તવિક ખર્ચા હશે. બરાબર છે ને. નફા નુકસાન ખાતાની બાકી ધ્યાનમાં લેવાશે નહીં. પાઘડી ધ્યાનમાં નહીં લેવાય, જાહેરાત ઉપલબ્ધ ખાતું ધ્યાનમાં નહીં લેવાય, નફા નુકસાન ખાતું ધ્યાનમાં નહીં લેવાય. જવાબદારી સાથે કોઈ પણ પ્રકારની અનામત કે જોગવાઈ આપી હોય તો એ પણ ધ્યાનમાં લેવાશે નહીં, જો પાકા સર્વેમાં હોય તો. હવે જોઈએ કે લિક્વિડેટરે નું છેવટનું આવક જાવકનું પત્રક તૈયાર કરો અને નીચેની માહિતી આપી છે. મિલકતોની ઉપજ, જમીન મકાન સ્ટોક યંત્રો દેવાદાર. અને આપણને શું કીધું છે કે લોનના લેણદારોએ રોકાણો 2,25,000માં વેચ્યા અને વધારો લિક્વિડેટરને પરત કર્યો. મિત્રો, આ વસ્તુમાં ધ્યાન રાખવા જેવું છે. ચોખ્ખું અને સ્પષ્ટપણે કીધું છે. કોણે આ બધું કર્યું છે તો કે લોનના લેણદારો. મિત્રો, લોનના લેણદારોએ રોકાણો 2,25,000માં વેચ્યા છે અને વધારો લિક્વિડેટરને પરત કર્યો છે. એટલે કે લોન કેટલી છે? 1.5 લાખ. લોનના લેણદારોએ રોકાણો કેટલામાં વેચ્યા? 2,25,000માં. બરાબર છે. 1.5 લાખની લોન સામે એને મળ્યા છે કેટલા તો કે 2,25,000. તો 1.5 લાખ વસૂલ કર્યા પછી વધારો લિક્વિડેટરને પરત કર્યો છે. મિત્રો, સંપૂર્ણ સલામત લેણદારોનો ટોપિક સમજાવતી વખતે બે બાબત મેં તમને સમજાવી હતી. શું કે ભાઈ આ જે જામીનગીરી રૂપ જે મિલકત હશે, કોઈ પણ મિલકત હોય, એ કોણ ઉપજાવે છે તેની પર એની એન્ટ્રી નિર્ભર છે કે લેણદાર પોતે વસૂલ કરે છે કે લિક્વિડેટર. ને ત્યારે શું સમજાવ્યું હતું કે જો લેણદાર પોતે જામીનગીરી ઉપજાવીને પોતાની લેણી રકમ વસૂલ કરે તો સંપૂર્ણ સલામત જામીનગીરીવાળી મિલકતોનો ઉપજનો વધારો જ લિક્વિડેટરની આવક ગણાશે. લેણદારે વસૂલ કરેલી રકમ જાવક દર્શાવાશે નહીં. શા માટે? કેમ કે લિક્વિડેટરે મિલકત ઉપજાવી પણ નથી એટલે આવક પણ નહીં ગણાય. લિક્વિડેટરે રકમ ચૂકવી પણ નથી એટલે જાવક પણ ગણાશે નહીં. મિત્રો, આ દાખલામાં લોનના લેણદારો જ રોકાણોની રકમ ઉપજાવી છે, લિક્વિડેટરે નહીં. અને પોતે જ લોનના નાણાં વસૂલ કરી દીધા છે, લિક્વિડેટરે નહીં. પરંતુ વધારો જે છે તે પરત કર્યો છે લિક્વિડેટરને. 2,25,000માંથી 1,50,000નો વધારો કરી તો 75,000 જે છે એ લિક્વિડેટરને પરત કર્યા છે. આ મિત્રો દાખલો વાંચતી વખતે જ આપણને મગજમાં લાઈટ થવી જોઈએ, જેથી ભાઈ ભૂલ થવાની શક્યતા 100% ઘટી જશે. ડિબેન્ચર 31/3/2014ના રોજ ચૂકવ્યા. મિત્રો, આપણી જે ભાઈ વિસર્જન છે, સ્વૈચ્છિક વિસર્જન ની તારીખ કઈ છે તો કે ભાઈ 31/12/2013. બરાબર છે. તો એનો મતલબ શું છે? ડિબેન્ચર પર વ્યાજ કઈ તારીખ સુધી ચૂકવાયું છે
તો કે 12મા મહિના સુધીનું વ્યાજ મિત્રો ચૂકવાઈ ગયું હશે. તો હવે ડિબેન્ચર 31/3/2014 રોજ ચૂકવાશે. એનો મતલબ શું છે કે 2013 પછી 2014ના 3 માસનું પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડશે. પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ડિબેન્ચર પર ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ક્યારે ચૂકવાશે? જ્યારે આપણી પાસે તમામ લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં હશે તો જ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવાશે. બાકી વિસર્જનની તારીખ સુધીનું વ્યાજ ભાઈ ચૂકવવામાં આવશે. દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેશું મિત્રો. પરચુરણ લેણદારોમાં નીચેનો સમાવેશ થાય છે. પરચુરણ લેણદારો 5,40,000 છે, કંઈ પણ સ્પષ્ટતા નથી. પરંતુ આપણે શું કીધું છે? પરચુરણ લેણદારોમાં 3 માસનો પગાર 5 કારકુનનો 22,500. આ જે 22,500 છે એ 5 કારકુનનો પગાર છે અને 3 માસનો. આવકવેરો અને સ્થાનિક વેરો 9,000 છે. મિત્રો આમાં જો વર્ડ્સ આપણને આપેલો છે કારકુન. મિત્રો વર્ડ પર ધ્યાન રાખજો. જો આ વસ્તુમાં કામદાર આપ્યું હોત તો એન્ટ્રી આખી અલગ થાત. બરાબર છે કે જો કામદાર આપ્યું હોત તો શું થાત કે આપણી પાસે સંપૂર્ણ સલામત જામીનગીરીનો જે વધારો છે 75,000 તેની સામે ચૂકવવા પડે, સંપૂર્ણ સલામત ગણવા પડે. જો કામદાર વર્ડ હોત તો, પણ નથી, કારકુન છે એટલે આપણે પસંદગીના ગણશું. લિક્વિડેટરનું મહેનતાણું તેને ઉપજાવેલ મિલકતના 2% લેખે અને કાઉન્સમાં શું કીધું છે? સલામત લેણદારના વધારા સહિત. મિત્રો મિલકતો જે ઉપજાવી છે જમીન, સ્ટોક, યંત્રો, દેવાદારો એ સિવાય સલામત લેણદારનો જે વધારો છે કેટલો આવ્યો તો મિત્રો? તો કે 75,000. તેનો પણ સમાવેશ કરવાનો છે. તેની પર પણ 2% લેખે મહેનતાણું આપવાનું છે. મિત્રો ગુજરાત યુનિવર્સિટી અથવા તો MKB યુનિવર્સિટીમાં જ્યારે પણ આ પ્રકારનો દાખલો હોય કે ભાઈ મહેનતાણું મિલકતની ઉપજનું આપવાનું છે અને જો સંપૂર્ણ સલામત લેણદારોનો કોઈ વધારો વધતો હોય તો મિત્રો સૂચના આપી હોય કે ન આપી હોય તમારે તેની પર મહેનતાણું ગણવું પડશે. જો સૂચના આપી હોય તે તો તે મુજબ કરશું, પણ ન આપી હોય તો પણ આપણે વધારા પર ટકાવારી ગણવી પડશે. મહેનતાણાની ટકાવારી મિત્રો ગણવી જ પડશે. બીજું શું કહ્યું છે? તો કે શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર 2% લેખે મહેનતાણું મિત્રો આપવાનું છે. મિત્રો આ રકમ આપણે શું સમજીએ કે પાઘડી જાહેરાત લખાતું નફા નુકસાન કરતું ધ્યાનમાં લેવાશે નહીં. લોન રોકાણોના તારણ પણ છે. વધારો લિક્વિડિટીને પરત કરવાનું છે. બરાબર છે. કારકુન જે પસંદગીના લેણદારો છે. ડિબેન્ચર પર ચૂકવણીની તારીખની વ્યાજ ચૂકવાશે કે નહીં ચૂકવાશે એ આપણે પહેલાં મેળવવું પડશે. બરાબર છે, એ આપણે ચકાસણી કરવી પડશે. મિત્રો એટલી બાબતો ધ્યાનમાં રાખીને હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે આવકો તરફથી. આવકો કુલ કેટલી છે? તો કે 4. રોકડ, સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો, મિલકતોની ઉપજ અને શેર હોલ્ડરો પાસેથી મંગાવેલ હપ્તો જો મંગાવ્યો હોય તો. શરૂઆત કરીએ આપણે રોકડથી. રોકડ કે બેંક. રોકડ કે બેંક કેટલી આપી છે? તો રોકડ કે બેંક આપી છે 36,300. ત્યારબાદ સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો. તો આપણે ખબર છે કે ભાઈ 2,25,000ના રોકાણો સામે 1.5 લાખની લોન છે. તો વધારો આપણને કોને આપવાનો છે? તો કે લિક્વિડેટરને. તો આપણે લખી નાખીએ સંપૂર્ણ સલામત લેણદારોની જામીનગીરીનો વધારો. તો રોકાણોની ઉપજ કિંમત કેટલી છે? તો કે ભાઈ 2,25,000 માઇનસ લોન કેટલી ચૂકવી છે? તો કે 1.5 લાખ. 2,25,000 સામે 1.5 લાખ ચૂકવ્યા છે અને વધારો કેટલો વધતો હતો મિત્રો? તો કે ભાઈ 75,000 રૂપિયા. નેક્સ્ટ હેડિંગ કયું છે આવકનું? તો કે મિલકતોની ઉપજ. તો મિલકતોની ઉપજ આપણે 1 by 1 નોંધીએ. પેલું આપણને આપ્યું છે કે જમીન મકાન. જમીન મકાન 12,60,000.
ત્યારબાદ આપણને આપ્યું છે સ્ટોક. સ્ટોક છે 1,65,000. યંત્રો 3,30,000. દેવાદારો 1,35,000. મિત્રો આનો ટોટલ કેટલો થશે? 12,60,000, 1,65,000, 3,30,000 અને 1,35,000. એટલે ટોટલ થશે 18,90,000. 18,90,000. નેક્સ્ટ હેડિંગ છે કે શેર હોલ્ડરો પાસેથી કોઈ હપ્તો મંગાવ્યો હોય તો એવી કઈ વિગત આપણને આપી છે નહીં. તો હવે આપણે શું કરશું? કુલ જે આપણી પાસે આવક છે એમાંથી 1 by 1 જાવક એટલે કે લેણદારોને જવાબદારીઓની ચૂકવણી કરીએ તો સૌ પ્રથમ કયું આવશે? તો ભાઈ જાવકમાં સૌ પ્રથમ ચૂકવાશે શું? તો કે ભાઈ સંપૂર્ણ સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો. તો આપણને ખબર છે મિત્રો કે લોન જે છે એ રોકાણોના તારણ પર છે અને રોકાણોની કિંમત કેટલી ઉપજી છે? તો કે ભાઈ 2,25,000. પરંતુ મિત્રો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે લોનના લેણદારોએ રોકાણો 2,25,000 વેચ્યા છે અને તેને ભાઈ પોતાની લેણી રકમ વસૂલ કરી છે. તો જ્યારે પણ કોઈ પણ જામીનગીરીની રકમ લેણદાર પોતે વસૂલ કરે, પોતે લેણાની જામીનગીરીની રકમ ઉપજાવીને લેણા વસૂલ કરે મિત્રો, તો ફક્ત વધારો જ નોંધવામાં આવશે. બરાબર છે? શા માટે? તો કે ભાઈ એને ઉપજાવી છે, લેણદારોએ ઉપજાવી છે અને પોતે વસૂલ કરી છે. લિક્વિડેટરે ઉપજાવેલ નથી, લિક્વિડેટરે ચૂકવેલ નથી. તો લિક્વિડેટરની જાવકમાં તેનું કોઈ પણ એન્ટ્રી થશે નહીં. તો સંપૂર્ણ સલામત લેણદારો સામે ડેશ મૂકું. શા માટે? તો કે ભાઈ આ જે સંપૂર્ણ સલામત લેણદારો જે છે લોન રૂપી એ લિક્વિડેટરે ચૂકવ્યા નથી. ત્યારબાદ શું ચૂકવાશે? તો કે વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ કેટલો છે ભાઈ? વિસર્જન ખર્ચ આપણને કેટલો આપ્યો છે? તો કે ભાઈ 30,000 રૂપિયા. વિસર્જન ખર્ચ જે છે એ આપણને આપ્યો છે 30,000. પછી મહેનતાણું આપણને શું આપ્યું છે કે લિક્વિડેટરનું મહેનતાણું તેણે ઉપજાવેલ મિલકતના સલામત લેણદારના વધારા સહિત 2% અને શેર હોલ્ડરને ચૂકવેલ રકમ પર 2%. તો હું એ લખું છું મિલકતની ઉપજના 2%. તો હવે સલામત લેણદારોનો વધારા સહિત એટલે કે 75,000 પ્લસ 18,90,000 કુલ થશે 19,65,000 ના 2% જો કરીશું તો મને મળશે 39,300 રૂપિયા. 39,300 રૂપિયા જે છે મળશે. ત્યારબાદ શેર હોલ્ડરોને ચૂકવેલ રકમના 2%. પરંતુ શેર હોલ્ડરને કેટલી રકમ ચૂકવી છે તે આપણને હાલમાં કહી શકાશે નહીં. તો સંપૂર્ણ સલામત લેણદારો બાદ વિસર્જન ખર્ચને મહેનતાણું. ત્યારબાદ કોનો વાર આવશે? તો કે પસંદગીના લેણદારો. પસંદગીના લેણદારો કેટલા છે જેની આપણે શું કરવી પડશે મિત્રો? ગણતરી કરવી પડશે. તો મિત્રો આપણે થોડી ઘણી ગણતરી કરીએ. પસંદગીના લેણદારો તો જોઈએ આપણે પેલા જોઈએ પાકા શ્રેણીમાં ડિબેન્ચર બિન સલામત, લોન તો કે ભાઈ શું છે? તો કે ભાઈ સંપૂર્ણ સલામત છે. પરચુરણ લેણદારો જેમાં આપણને કાંઈ સ્પષ્ટતા કરી નથી વિગતમાં, પરંતુ વિગતમાં આપણને માહિતી આપી છે અન્ય માહિતીમાં. તો એ આપણે જોઈએ કે ભાઈ પરચુરણ લેણદારો પૈકી આપણને શું કીધું છે?
પરચુરણ લેણદારો પૈકી 3 માસના પગાર 5 કારકુનનો, તો જોઈએ કે ભાઈ 22,500 છે એ કુલ કેટલા કારકુનોનો પગાર છે, તો કે ભાઈ 5. તો એક કારકુનનો પગાર કેટલો થયો મિત્રો? 4,500. પણ એક કારકુનનો પગાર જે છે એ કેટલા માસનો છે, તો કે 3 માસનો, એટલે ભાગ્યા 3 એટલે કે 1,500. બરાબર છે. તો હવે આપણી શરત શું છે, તો કે વધુમાં વધુ 4 માસ અને વધુમાં વધુ મેક્સિમમ રૂપિયા કેટલા, તો કે 20,000. બંનેમાંથી ઓછું જે હોય એ આપણે પસંદગીનું ગણવું પડશે. તો માસિક 1,500 છે તો 4 માસના કેટલા મળશે, તો કે ભાઈ 6,000 રૂપિયા 4 માસના મળશે. બરાબર છે. અને મેક્સિમમ કેટલું હોય છે, તો કે 20,000 રૂપિયા હોય છે. આ મિત્રો ધ્યાન રાખવું પડશે. તો હવે જોઈએ કે અહીંયા 3 માસનો પગાર છે, અને મિત્રો 3 માસનો પગાર છે તો માસિક પગાર 1,500 ગુણ્યા 3 માસ કરીએ એ 4500 રૂપિયા દરેક કારકુન દીઠ બરાબર આવે છે. અને વાસ્તવમાં મેક્સિમમ આપણે કેટલું આપી શકીએ છીએ, તો કે 4 માસ, એટલે કે કેટલા આવશે 6,000 પ્રતિ કારકુન. બરાબર છે. અને મેક્સિમમ કેટલા, તો કે ભાઈ મેક્સિમમ જે છે એ તમે 20,000 આપી શકો છો. બંનેમાંથી ઓછા કયા છે, તો કે ભાઈ 6,000. તમે મેક્સિમમ 6,000 પ્રતિ કારકુન દીઠ પસંદગીને આપી શકો છો. પરંતુ અહીંયા કેટલા છે, તો કે 4,500. એટલે દરેક કારકુનના 4,500 રૂપિયા જે છે તમે પસંદગીના ગણી શકો છો. અને આવા કેટલા કારકુન છે, તો કે આવા કુલ 5 કારકુન છે. એનો મતલબ એમ કે 22,500 જે એમાઉન્ટ છે એ સંપૂર્ણ એમાઉન્ટ શું ગણાશે ભાઈ, પસંદગીનું ગણાશે. મિત્રો ધ્યાન રાખવાનું છે કે ભાઈ 22,500 5 કારકુનના છે, 3 માસના છે, એટલે માસિક થયું 1,500 રૂપિયા, અને 3 માસ એટલે કે 4500, 4 માસ એટલે કે 6,000, અને મેક્સિમમ 20,000. તો 6,000 આપણે મેક્સિમમ દરેક કારકુન દીઠ પસંદગીના માની શકીએ છીએ. પરંતુ અહીંયા તો 4500 છે, એટલે દરેક કારકુન દીઠ 4500 શું મળશે ભાઈ, પસંદગીના મળશે સંપૂર્ણ. એટલે 5 કારકુન દીઠ 22,500 પસંદગીના મળશે. તો અહીંયા લખું હું કે કારકુનનો પગાર 22,500. ત્યારબાદ શું કીધું છે, આવકવેરા અને સ્થાનિક વેરા 9,000. તો આવકવેરા અને સ્થાનિક વેરા 9,000 આપણને કાંઈ પણ સ્પષ્ટતા નથી કરી. તો આપણે શું સમજવાનું છે કે આ જે છે વિસર્જનની તારીખની અગાઉના 12 માસના હશે. તો આ વેરા જે છે 9,000 રૂપિયા આપણે શું ગણવા પડશે, પસંદગીના ગણવા પડશે. તો કુલ આપણી પાસે પસંદગીના કેટલા લેણદારો વધ્યા, તો કે ભાઈ 31,500. આ 31,500 છે ક્યાં છે ભાઈ, તો કે પરચુરણ લેણદારના 31,500 છે. આ સિવાય આપણને બીજી કોઈ માહિતી આપી છે એ આપણે જોવું પડશે કે પરચુરણ લેણદારમાં એટલાનો સમાવેશ થાય છે. આ સિવાય આપણને પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે. જો કંઈ પણ સ્પષ્ટતા ન હોય એટલે કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ આપણને ગણવાનું છે. જો કામદારનું પ્રોવિડન્ટ ફંડ હોત તો એ સલામત ગણત, બરાબર છે. પણ કાંઈ સ્પષ્ટતા નથી તો આ કોનું પ્રોવિડન્ટ ફંડ હશે, તો કે કર્મચારીનું. તો પ્રોવિડન્ટ ફંડ પણ કેવું ગણાશે, પસંદગીનું. પ્રોવિડન્ટ ફંડની એમાઉન્ટ છે 54,000. ત્યારબાદ પરચુરણ લેણદારો, ડિબેન્ચરનું વ્યાજ એ તમામ શું ગણાશે ભાઈ, પસંદગીમાં ગણાશે નહીં. તો આપણે ટોટલ કરીએ 31,500 પ્લસ 54,000 એટલે આવશે 85,500 રૂપિયા. તો 85,500 રૂપિયા જે છે એ પસંદગીના લેણદારો છે. સાથોસાથ આપણે બિનસલામત લેણદાર ગણી નાખીએ. બિનસલામત લેણદાર, તો હવે શું કીધું છે કે પસંદગીના પરચુરણ લેણદારોમાં નીચેના લેણદારોનો સમાવેશ થાય છે. તો આ કારકુનનો પગાર અને વેરો બંને કેવા છે, તો કે ભાઈ એ બંને પસંદગીના લેણદારો છે. તો કુલ પરચુરણ લેણદારો કેટલા છે, તો કે કુલ પરચુરણ લેણદારો છે
5,40,000 એમાંથી પસંદગીના લેણદારો બાદ કરીએ 31,500 તો આપણી પાસે કેટલા વધશે? 5,40,000 માઇનસ 31,500 બાદ કરીએ તો આપણી પાસે વધશે 5,08,500 રૂપિયા આપણી પાસે જે છે એ વધવાના છે. આની સિવાય બીજી કોઈ આપી છે કે ડિબેન્ચર તે કે બિન સલામત છે ને, લોન તો કે તારણ પર છે એટલે સંપૂર્ણ સલામત છે, બીજી કોઈ પણ આપણને સ્પષ્ટતા કરી નથી. તો ભાઈ બિન સલામત લેણદારો કેટલા કહેવાશે? તો કે 5,08,300 રૂપિયા જે છે એ બિન સલામત કહેવાશે. તો પસંદગીના લેણદારો આપણને મળ્યા 85,500. ત્યારબાદ આવશે તો કે ભાઈ તરતા બોજવાળા લેણદાર એટલે કે ડિબેન્ચર. ડિબેન્ચર મિત્રો કેટલા આપ્યા છે? તો કે ડિબેન્ચર મિત્રો આપ્યા છે આપણને 12% લેખે 3 લાખ રૂપિયા અને આપણને વ્યાજ પણ આપ્યું છે. આ જે વ્યાજ છે કઈ તારીખનું હશે? તો કે વિસર્જનની તારીખ સુધીનું હશે. વિસર્જનની તારીખ કઈ છે ભાઈ? 31/12/2013. તો વિસર્જનની તારીખ સુધીનું વ્યાજ કેટલું છે? તો કે 36,000. અને મિત્રો આપણને વિગતમાં કહ્યું છે કે ડિબેન્ચર 31/3/2014 ના રોજ ચૂકવવા. તો 12 માસ બાદ આપણું વિસર્જનની તારીખ છે ભાઈ 31/12 અને ચૂકવણીની તારીખ છે ભાઈ 31/3/2014. તો 3 માસનું વ્યાજ ચૂકવવું કે નહીં પેલા એ આપણે જાણવું પડશે કે આ વ્યાજ ચૂકવી શકાય કે કેમ. તે વ્યાજ ક્યારે ચૂકવી શકાશે? જ્યારે આપણી પાસે તમામ લેણદારો, પસંદગીના લેણદારો, બિન સલામત લેણદારોને ચૂકવવા પૂરતી રકમ હોય તો જ ચૂકવી શકાશે. તો આપણે જોઈએ, ફક્ત એક નાની ગણતરી કરીએ કે આપણી પાસે ઇનફ રકમ છે કે કેમ. તો આપણે જોઈએ કે કુલ આવકો આપણી પાસે કેટલી છે? તો કે 36,300 વધારો 75,000 અને મિલકતની ઉપજના 18,90,000. તો આપણી પાસે કુલ આવક છે 20,01,300 રૂપિયા માઇનસ ચૂકવણીઓ. બરાબર, અત્યાર સુધી જે ચૂકવણી કરી છે તો અત્યાર સુધી કુલ આપણે કેટલા ચૂકવ્યા છે? વિસર્જન ખર્ચ 30,000, મિલકતની ઉપજ પર મહેનતાનું 39,300, પસંદગીના લેણદારો 85,500, ડિબેન્ચર 3 લાખ, વિસર્જન તારીખ સુધીનું વ્યાજ 36,000 એટલે કે 4,90,800. આ ક્યાં સુધીના ખર્ચા છે? તો કે વિસર્જનની તારીખની વ્યાજ સુધીના ખર્ચા. તે બાદ કરશું 20,01,300 તો કેટલા આવે છે? તો કે 15,10,500. તો 15,10,500 માંથી હવે કયા લેણદારો ચૂકવવાના બાકી છે? તો કે બિન સલામત. તો બિન સલામત લેણદારો ચૂકવાઈ જાય તો કે હા, તો કે આમાંથી બિન સલામત લેણદારો જે છે એ ભાઈ ચૂકવાઈ જશે. જો બિન સલામત લેણદારો ચૂકવાઈ જાય એટલી આવક આપણી પાસે છે તો અને તો જ હું ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવીશ. તો હવે આપણે ચૂકવી દઈએ કે ભાઈ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ કેટલું થશે? તો કે ભાઈ 3 લાખના ડિબેન્ચર છે, 12% છે એટલે 12/100 ને 3 માસ છે એટલે 3/12. તો આપણે ગણતરી કરીએ 3 લાખ ગુણ્યા 12 ગુણ્યા 3 1,200 એટલે આવશે ભાઈ 9,000 રૂપિયા. ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ કેટલું થશે ભાઈ? 9,000 રૂપિયા. તો કુલ ડિબેન્ચર હોલ્ડરોને કેટલા આપ્યા? 3 લાખના ડિબેન્ચર, 36,000ની વિસર્જનની તારીખ સુધીનું વ્યાજ અને ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ 9,000 એટલે 3,45,000 ચૂકવ્યા. બરાબર છે મિત્રો, દરેક દાખલો ગણતી વખતે આ ગણતરી જરૂર કરવી. બરાબર છે કે ભાઈ બિન સલામત લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં, આવક, રકમ આપણી પાસે હોય તો જ ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવવું. જો ન હોય તો ચૂકવાશે નહીં. વિસર્જનની તારીખ સુધીનું ચૂકવાશે. તો હવે આપણે ચૂકવીએ બિન સલામત લેણદાર કેટલા છે? તો કે 5,08,500
500. હવે જે રકમ વધશે કોને આપવાની છે તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને. પરંતુ મિત્રો હજી આપણે એક ચૂકવણી કરવાની બાકી છે. શું છે તો કે ભાઈ મહેનતાણાની ચૂકવણી કરવાની બાકી છે. અને આપણે તમામ ગણતરી એક સાથે આપણે હવે કરી નાખીએ. આપણે હેડિંગ આપી દઈએ મહેનતાણું અને શેર હોલ્ડરની રકમ. બરાબર. પહેલા તો લખીએ કુલ આવકો કેટલી છે. તો કુલ આવક આપણને ખબર છે કેટલી છે તો કે 20,01,300 રૂપિયા આપણી કુલ આવક છે. એમાંથી બાદ કરીએ ચૂકવણીમાં. બરાબર છે. તમામ ચૂકવણી આપણે બાદ કરીએ. શું છે તો કે ભાઈ 30,000, 39,300, 85,500, 3,45,000 અને 5,08,500. 5,08,500 એટલે થશે 10,08,300. 10,08,300. તો હવે આપણી પાસે કેટલા વધે છે તો 20,01,300 માંથી બાદ કરીએ તો 9,93,000 રૂપિયા વધે છે. આ જે વધારો છે એ શું છે આપણને ખબર છે કે મિત્રો તો આ જે રકમ છે 9,93,000 એમાં કોનો સમાવેશ થશે શેર હોલ્ડર પ્લસ મહેનતાણું બંનેની રકમ આમાં સમાયેલી છે. તો આમાંથી આપણે બાદ કરીએ મહેનતાણું સૂત્ર શું છે તો કે વધેલ રકમ ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી. વધેલ રકમ કેટલી છે તો કે 9,93,000. ટકાવારી કેટલી છે આપણે જોઈ લઈએ મિત્રો. ટકાવારી છે 2% છેદમાં 100 પ્લસ 2 એટલે આવશે 102. તો મહેનતાણું આવશે ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે કે 19,470. 19,470. તો આ છે મહેનતાણું. તો ભાઈ 9,93,000 માંથી 19,470 બાદ કરી તો કેટલા વધશે કે 2,73,530. તો આ જે રકમ છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને પરત થશે. અને આપણે 2% કરશું તો ભાઈ કેટલા આવ્યા ભાઈ 19,470.6 એટલે કે 470 આપણે ગણી તો ભાઈ આના 2% કરવાથી આપણને મહેનતાણું મળે છે. જે આપણે રકમ હવે લખી નાખીએ. અહીંયા આપણે કેટલું મળ્યું છે તો કે ભાઈ 9,73,530. 9,73,530 ના 2% આપણે કર્યા હતા. આપણને મહેનતાણું કેટલું મળ્યું હતું 19,470. એમાં 39,300 પ્લસ કરીએ એટલે આપણને મહેનતાણું મળશે 58,770. ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાની રકમ કેટલી છે તો કે 9,73,530. 9,73,530. હવે બંને સાઈડનો સરવાળો કેટલો થઈ જશે તો કે બંને સાઈડનો સરવાળો થશે 36,300 પ્લસ 75,000 પ્લસ 18,90,000. 20,01,300 બંને સાઈડનો ટોટલ થઈ જશે 20,01,300 રૂપિયા. મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે પરંતુ આ દાખલામાં ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં મિત્રો તમે ભૂલ કરી શકો છો. પહેલું તો કે ભાઈ લેણદારોએ રકમ વસૂલ કરી છે એટલે ફક્ત વધારો જ ધ્યાનમાં લેવાનું છે. બીજું ડિબેન્ચર પર ચૂકવણીની તારીખનું વ્યાજ ચૂકવવું કે ન ચૂકવવું. મિત્રો જો ઇન કેસ આપણી પાસે લેણદારો ચૂકવવા પૂરતા નાણાં ન હોત તો ફક્ત વિસર્જનની તારીખ સુધીનું જ વ્યાજ ચૂકવા. બીજું કે ભાઈ આપણે પસંદગીના લેણદારોની ગણતરી કરવી પડી છે, બિનસલામત લેણદારોની ગણતરી કરવી પડી છે. તો ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં મિત્રો તમે ભૂલ કરી શકો છો. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય
આ દાખલો તમને સરળતાથી સમજાયો હોય તો આ વિડીયોને શેર કરો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અગાઉના જે આવક જાવકનું પત્રકવાળો વિડીયો છે એ મિત્રો અચૂક જોઈ લેવો, જેથી આની પછીના દાખલામાં તમને પ્રોબ્લેમ થાય નહીં.